માતા કુષ્માંડા વ્રત કથા। નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવામાં આવે છે। આ શક્તિનું ચોથું સ્વરૂપ છે, જેમને સૂર્યના સમાન તેજસ્વી માનવામાં આવે છે। માતાનું સ્વરૂપની વ્યાખ્યા કંઈક આવા પ્રકારે કરવામાં આવે છે। દેવી કુષ્માંડા અને તેમની 8 ભુજાઓ આપણને કર્મયોગી જીવન અપનાવીને તેજ અર્જિત કરવાની પ્રેરણા આપે છે। તેમની મધુર મુસ્કાન આપણી જીવન શક્તિનું સંવર્ધન કરતા હસતા હસતા મુશ્કેલીઓનો સામનો કરીને સફળતા મેળવવા પ્રેરણા આપે છે। ભગવતી દુર્ગાનું ચોથું સ્વરૂપનું નામ કુષ્માંડા છે। પોતાની મંદ મુસ્કાન દ્વારા અંડ અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાના કારણે તેમને કુષ્માંડા દેવીના નામથી ઓળખવામાં આવે છે। જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે ચારે બાજુ અંધકાર જ હતું, ત્યારે દેવીએ પોતાના ઇષ્ટ હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી। એટલે આ સૃષ્ટિની આદિ સ્વરૂપા વગેરે શક્તિ છે। તેમની 8 ભુજાઓ છે। તેમના 7 હાથમાં ક્રમશઃ કમંડલ, ધનુષ બાણ, કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, ચક્ર તથા ગદા છે। 8મા હાથના દરેક સિદ્ધિઓ અને નિધિઓ આપનારી જપમાળા છે। એક પૌરાણિક કથા અનુસાર એવું કહેવામાં આવે છે કે જ્યારે સૃષ્ટિનું અસ્તિત્વ નહોતું ત્યારે દેવીએ બ્રહ્માંડની રચના કરી હતી। આ જ સૃષ્ટિની આદિ સ્વરૂપા આદિશક્તિ છે। આમનો નિવાસ સૂર્યમંડલની અંદરના લોકમાં છે। ત્યાં નિવાસ કરવાની ક્ષમતા અને શક્તિ માત્ર તેમનામાં જ છે। તેમના શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્યની સમાન છે। માતા કુષ્માંડાની ઉપાસનાથી ભક્તોના સમસ્ત રોગશોક મટી જાય છે। તેમની ભક્તિથી આયુ, યશ, બળ અને આરોગ્યની વૃદ્ધિ થાય છે। માતા કુષ્માંડા અત્યલ્પ સેવા અને ભક્તિથી પ્રસન્ન થાય છે। માતા કુષ્માંડાનું વાહન સિંહ છે। નવરાત્રિના ચોથા દિવસે કુષ્માંડા દેવીના સ્વરૂપની પૂજા ઉપાસના કરવામાં આવે છે। આ દિવસે માતા કુષ્માંડાની ઉપાસનાથી આયુ, યશ, બળ અને સ્વાસ્થ્યમાં વૃદ્ધિ થાય છે। આજે ચોથું નોરતું। કરો માં કુષ્માંડાની પૂજા। જાણો પૂજા વિધિ અને ભોગ વિશે। શારદીય નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે। માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન નહોતું થયું અને ચારે બાજુ માત્ર અંધકાર જ હતો, ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હળવા સ્મિતથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી હતી। તો ચાલો જાણીએ માતા કુષ્માંડાની પૂજા વિધિ અને ભોગ અંગે। શારદીય નવરાત્રિનો ચોથો દિવસ માતા કુષ્માંડાને સમર્પિત છે। માતા કુષ્માંડાને 8 હાથ હોવાના કારણે તેમને અષ્ટભુજા દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। માતા કુષ્માંડાનું આ સ્વરૂપ મંદ અને હળવું સ્મિત ધરાવે છે। માનવામાં આવે છે કે જ્યારે બ્રહ્માંડનું સર્જન નહોતું થયું અને ચારે બાજુ માત્ર અંધકાર જ હતો, ત્યારે માતા કુષ્માંડાએ પોતાના હળવા સ્મિતથી સમગ્ર બ્રહ્માંડની રચના કરી હતી। ત્યારે આ લેખમાં આપણે માતાના આ સ્વરૂપ વિશે જાણીશું। શારદીય નવરાત્રિની ચતુર્થી તિથિ। હિન્દુ પંચાંગ અનુસાર શારદીય નવરાત્રિની ચતુર્થી તિથિની શરૂઆત 6 ઓક્ટોબરના રોજ 7:49 થી થશે અને તેનું સમાપન 7 ઓક્ટોબરે 9:47 AM પર થશે। માતા કુષ્માંડાનું સ્વરૂપ। માતા કુષ્માંડાનું વાહન સિંહ છે અને આદિશક્તિની 8 ભુજાઓ છે, જેમાંથી 7 હાથોમાં કમળપુષ્પ, અમૃતપૂર્ણ કળશ, કમંડળ અને ધનુષ, બાણ, ચક્ર અને ગદા જેવા કેટલાક હથિયાર છે। તેમજ માતા કુષ્માંડાના 8મા હાથમાં બધી જ સિદ્ધિઓ અને નિધિઓને આપનાર જપમાળા છે। જણાવી દઈએ કે માતા કુષ્માંડાને કોળાની બલિ ખૂબ જ પ્રિય છે। તેમજ કોળાને સંસ્કૃતમાં માતા કુષ્માંડ કહેવામાં આવે છે। માતા કુષ્માંડાને શું ભોગ લગાવવો જોઈએ? શારદીય નવરાત્રિના ચોથા નોરતે માતા કુષ્માંડાને લોટ અને ઘીથી બનેલા માલપુઆનો ભોગ અર્પણ કરવો જોઈએ। માનવામાં આવે છે કે આવું કરવાથી ભક્તને બળ અને બુદ્ધિના આશીર્વાદ મળે છે। તેમજ માતાને દહીં અને હલવાનો ભોગ પણ લગાવવામાં આવે છે।
માતા કુષ્માંડાની પૂજાથી મળશે આ લાભ। નવરાત્રિના ચોથા દિવસે માતા કુષ્માંડાની પૂજા કરવાથી વ્યક્તિને બધા જ પ્રકારના રોગોમાંથી મુક્તિ મળે છે। માનવામાં આવે છે કે માતા કુષ્માંડાની પૂજા કરવાથી ઉત્તમ સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ માતા કુષ્માંડાની આરાધના કરે છે તેને સુખ, સમૃદ્ધિ અને ઉન્નતિની પ્રાપ્તિ થાય છે। આજે શારદીય નવરાત્રિનો ચોથો દિવસ। જાણો માતા કુષ્માંડાની પૂજાનું મહત્વ અને મંત્ર। શારદીય નવરાત્રિનો ચોથો દિવસ 26 ઓક્ટોબર 1924 રવિવારના રોજ છે। આજે માતા કુષ્માંડાની પૂજા થશે। નવદુર્ગાના 9 સ્વરૂપોમાં તે ત્રીજા દેવી છે। શારદીય નવરાત્રિના 9 દિવસોમાં નવદુર્ગા એટલે કે માં દુર્ગાની પૂજા 9 અલગ અલગ સ્વરૂપોમાં કરવામાં આવે છે। ચોથા દિવસની પ્રમુખ દેવી કુષ્માંડા છે। તેણીની 8 ભુજાઓ છે જેમાં તેણીએ કમંડલ, ધનુષ્ય અને બાણ, કમળ, અમૃત, કલશ, ચક્ર અને ગદા ધારણ કરી છે। આ અષ્ટભુજા માતાના 8મા હાથમાં તે સિદ્ધિઓ અને નિધિઓની માળાનો જપ કરી રહી છે અને તેની સવારી પણ સિંહ છે। માતા કુષ્માંડા એ દેવી છે જેણે બ્રહ્માંડની રચના કરી હતી। જ્યારે કંઈ જ નહોતું ત્યારે કુષ્માંડા દેવીએ પોતાના હાસ્યથી આ સૃષ્ટિની રચના કરી હતી। કુષ્માંડાને કુમ્હડે પણ કહેવાય છે। આથી જ દેવીને કોઠાનો ભોગ ખૂબ જ પ્રિય છે। માં કુષ્માંડા મંત્ર। તેમનો ચમકતો પ્રકાશ તેમને સૂર્યની દુનિયામાં રહેવાની ક્ષમતા આપે છે। આટલું તેજ બીજા કોઈમાં નથી। આ અનુપમ છે। તમામ દિશાઓ અને બ્રહ્માંડ તેમની આભાથી પ્રભાવિત છે। પોતાના ભક્તોની પૂજાથી માતા દેવી જલ્દી પ્રસન્ન થઈ જાય છે। તેમની પૂજા કરવાથી માણસ દરેક પ્રકારના દુઃખ, કષ્ટ અને પીડામાંથી મુક્તિ મેળવે છે। દિવસરાત તેમની આરાધના કરવાથી વ્યક્તિ પોતાની આભાનો અનુભવ કરી શકે છે। તે આપણને સુખ, સમૃદ્ધિ અને ખ્યાતિ અપાવે છે। પોતાના ભક્તની પૂજાથી માતા દેવી જલ્દી પ્રસન્ન થઈ જાય છે। આ જગત, ઈસ લોક માંથી તે જગત, પરલોક સુધીના સુખની પ્રાપ્તિ તેની કરુણાથી થાય છે। આ દિવસે 4 અવિવાહિત કન્યાઓને ભોજન કરાવવું જોઈએ। દેવી પુરાણ અનુસાર આ દિવસે 4 અવિવાહિત કન્યાઓને ભોજન કરાવવું જોઈએ। માન્યતાઓ અનુસાર આ દિવસે મહિલાઓ લીલી સાડી પહેરે છે। લીલો રંગ પ્રકૃતિનો રંગ માનવામાં આવે છે। બ્રહ્મવર્ત પુરાણ પ્રકૃતિ ખંડ અધ્યાય 1 અનુસાર ભગવતી પ્રકૃતિ ભક્તોની વિનંતી પર અથવા તેમના પર તેમના આશીર્વાદ આપવા માટે વિવિધ સ્વરૂપો લે છે।